જય અંબે જય ભોલે। જો આજે આપણે બનાવવાનું છે પૂરી બટાકાનું શાક અને કેરીનો રસ કાઢશું। તો એમાં શું શું જોઈશે જુઓ કહી દઉં તમને। તો આ પૂરી માટે લોટ જોઈશે, શાક માટે બટાકા જોઈશે, પછી આ મરચું સૂકું છે, હળદર છે, હિંગ છે અને રઈ છે। વઘારવા માટે તેલ જોઈશે, મીઠું જોઈશે અને કેરીનો રસ કાઢવા માટે આ કેરી જોઈશે અને આ મોરસ જોઈશે। તો ચલો હવે આપણે સૌથી પહેલાં પૂરીનો લોટ બાંધી લઈશું। તો ચલો હવે બાંધવાનું શરૂ કરીએ। જો હવે પૂરીનો લોટ બાંધીએ છીએ, એમાં મીઠું નાખ્યું અને તેલનું મોયણ કર્યું। પૂરીનો લોટ છે જ કાઠો બાંધવાનો। પાણી થોડું થોડું નાખતા જવાનું, એકી સાથે વધારે નહીં નાખી દેવાનું, જરૂર પડે એમ નાખવાનું। લોટ જેટલો મસળાય એટલો સારો, એટલી પૂરી સારી બને। લોટ હંમેશા ચાળીને જ લેવો, ગમે તે બનાવો, પૂરી બનાવો, રોટલી બનાવો, ભાખરી બનાવો। જુઓ આપણો લોટ બંધાઈ ગયો છે પૂરીનો। હવે 10 મિનિટ માટે એને ઢાંકીને મૂકી રાખશું, ત્યાં સુધી આપણે બટાકાનું શાક વઘારી લઈશું। જુઓ હવે આપણે શાક વઘારીએ છીએ, ગેસ ઉપર કુકર મૂકી દીધું, તેલ મૂકીને રઈ મૂકી દીધી છે। રઈ ફૂટે પછી હિંગ નાખીને શાક વઘારી લઈશું। જો શાક સુધારેલું છે, એમાં મરચું નાખ્યું, મીઠું નાખ્યું, હળદર નાખી। જો રાઈ ફૂટે છે, હવે આપણે હિંગ નાખી દઈશું અંદર। હિંગ નાખી અને હલાવી દઈશું। શાક વઘારી દીધું, પાણી નાખ્યું 1 ગ્લાસ, દોઢ ગ્લાસ જેટલું પાણી નાખ્યું। હવે એને હલાવીને આપણે 4-5 સીટી મારી દઈશું। ચલો હવે આપણે ત્યાં સુધી કેરીનો રસ કાઢવાનું કરીએ, કેરીની સાલ બાલ ઉતારીએ ત્યાં સુધી। જો 5 સીટી થઈ ગઈ, હવે આપણે ગેસ બંધ કરી દીધો છે। હવે થોડી વાર પછી એને જોઈશું, ત્યાં સુધી આપણે કેરીના રસની તૈયારી કરીએ। જો કેરીની સાલ ઉતારીને આપણે એને સુધારી લીધી છે, બરાબર। હવે આપણે આનો રસ કાઢી લઈશું। જો પાણી નાખ્યું કેરીમાં રસ કાઢવા માટે। હવે માફક સરની મોરસ નાખીએ। જો મોરસ નાખી દીધી, હવે આપણે એનો રસ કાઢી લઈએ।
જો આપણે આ રીતે રસ કાઢીએ છીએ જો હવે આપણે કેરીનો રસ તૈયાર થઈ જાય છે. જો રસ તૈયાર થઈ ગયો છે હવે આપણે આ બંધ કરી દઈએ. જો આપણે શાક તૈયાર થઈ ગયું છે રસાવાળું. હવે ત્યાં સુધી આપણે પૂરી કરી લઈએ. જો આપણે પૂરી તળવા માટે તેલ મૂકી દીધું છે. તેલ આવે એટલે આપણે પૂરી તળવાનું ચાલુ કરી દઈએ. ત્યાં સુધી વણી રાખીએ 2-4. જો આપણું તેલ આવી ગયું છે હવે આપણે પૂરી નાખીએ અંદર. જો પૂરી ફૂલે છે આપણી. જો પૂરી આપણી મસ્ત ફૂલે છે. તેલ આવવા દઈએ તો હરખું તો જ ફૂલે પૂરી. ત્રણ જ મુકાશે. 4ની જગ્યા નહીં રહેતી. પછી 4ની જગ્યા નહીં રહેતી એટલે 4 નહીં રાખીએ. હવે 3 રાખશું. તૈયાર છે આપણા રસ, પૂરી અને શાક. તો જુઓ, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.